નમસ્કાર મિત્રો, હું છું ઇન્વરમેન્ટ બ્યુટી તરફથી. મારું નામ છે પરમાર ભૂપેન્દ્ર અને આજે છે 3 જુલાઈ 2025, આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક મુક્ત દિવસ. તો પોલિથીનનો ઉપયોગ આપણા માટે કેટલો હાર્મફુલ છે અને કેવી રીતે આપણને નુકસાન કરે છે તેના વિશે થોડું જાણશું. તો પ્લાસ્ટિક હોય છે 50 માઇક્રોનથી નાની જે પાતળી બેગ હોય છે જે આપણે બજારમાંથી લાવીએ છીએ અને જે શેરીઓની અંદર જે ખુલ્લેઆમ કચરો ફેંકી દઈએ છીએ તે આપણા પર્યાવરણને અને જે પ્રાણી સૃષ્ટિને ખૂબ જ નુકસાન કરતા હોય છે, જેના લીધે આપણે ખૂબ જ ગંભીર પરિણામોનો સામનો કરવો પડતો હોય છે. તેના માટે આપણે અવેરનેસ લાવવી ખૂબ જ જરૂરી હોય છે. તો એના માટે આપણે શું શું કરી શકીએ છીએ તે થોડું આપણે જાણશું. પ્લાસ્ટિકની કોથળી હોય છે તે આપણે રસ્તા ઉપર ફેંકી દેતા હોય છે, જે પ્રાણીઓના મુખમાં જવાથી તેમના આંતરડાની અંદર અમુક વાર જૈવિક રીતે વિઘટન ન થવાથી પ્રાણીઓ મૃત્યુ પામી રહ્યા છે. જે લગભગ આપણા ભારત દેશની અંદર દિવસના 20 ગાયોથી વધારે ગાયોનું મૃત્યુ થઈ રહી છે અને વર્લ્ડ નેચર ફંડ દ્વારા 2025ની અંદર 1 કરોડથી વધારે બ્લુ વ્હેલ, કાચબા અને માછલીઓનું મૃત્યુ થઈ રહ્યું છે, જે આપણા માટે ખૂબ જ ગંભીરદાયક સાબિત થઈ રહ્યું છે. તો તેના માટે આપણે અવેરનેસ લાવવું ખૂબ જ જરૂરી છે. અને જે આ પોલિથીનની થેલીઓ હોય છે જે અંદર નદીઓની અંદર વહીને સમુદ્રની અંદર જાય છે. જો આવું ને આવું ચાલી રહ્યું તો 2050 સુધીમાં લગભગ માછલીઓ કરતાં પોલિથીનની થેલીઓનું પ્રમાણ વધી શકે છે અને જે આપણા ઇકોસિસ્ટમને ખૂબ જ નુકસાન કરે છે, જે આપણા માટે ખૂબ જ ગંભીરદાયક સાબિત થઈ શકે છે. હવે જાણશું કે સરકાર આના માટે કેવા પગલાં લઈ રહ્યા છે કે જેનાથી પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટે અને આપણા જે પર્યાવરણને નુકસાન થતું અટકી શકે છે. તો હમણાં જ આજે જ ભૂપેન્દ્રભાઈ પટેલે જે વિધાનસભા લોકસભાની અંદર જે પ્લાસ્ટિકની બોટલ ઉપયોગ થતી તેની જગ્યાએ હવે કાચની બોટલનો ઉપયોગ કરશે અને તેના માટે લાવવા માટે ઈવી બાઇકનો ઉપયોગ કરશે. આ ઉપરાંત કેલિફોર્નિયાની અંદર 1 વર્ષનો જે રિસાયકલિંગ માટે $1 બિલિયન રૂપિયા ખર્ચ કરી રહી છે. તો તમે વિચારો કે જે આ પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવું કેટલું ખૂબ જ ખર્ચાળ છે. એક આપણે ઉપયોગ તો કરી દઈએ છીએ પણ તેના રિસાયકલિંગ માટે ખૂબ જ ખર્ચાળ હોવાથી આ બહુ વિકટ એક સમસ્યા કહી શકીએ. આ ઉપરાંત આપણે આનો ઉપયોગ થતો અટકાવવો જોઈએ અને ઉપરાંત આના અવેરનેસ લાવી હોય તો આપણે જ જાગૃત થવું જોઈશું, કારણ કે